રાત્રિએ પથારીમાં પડ્યા પછી કલાકો સુધી નીંદર ન આવી, સતત મનની અંદર વિચાર આવતા રહેવા, આને આયુર્વેદની અંદર નિંદ્રા નાશ કહેવામાં આવે છે. અને આનું મુખ્ય કારણ શરીરમાં વધેલો વાત અને તણાવ છે. જ્યારે વાત દોષ અસંતુલિત થાય છે ત્યારે મન શાંત થતું નથી અને નીંદર આવવામાં ઘણી બધી તકલીફો થતી હોય છે. આના માટે બે ખૂબ જ ચમત્કારી પ્રયોગ છે કે એક છે પાદાભ્યાંગ અને બીજું છે જાયફળનો પ્રયોગ. રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ગાયનું ઘી નવ શેકું કરી અને માલિશ કરવાનું છે. ગાયનું ઘી ન મળે તો તલનું તેલ તમે ઉપયોગ કરી શકો છો. 10 થી 15 મિનિટ માલિશ કર્યા પછી 1 ગ્લાસ દૂધની અંદર જાયફળનો 1 ચપટી જેટલો પાવડર એડ કરવાનો છે અને એને બરાબર મિક્સ કરી અને પી જવાનું છે. આનાથી તમારો વાત દોષ તુરંત શાંત થઈ જશે, મનની અંદર શાંતિ આવી જશે અને ઘસઘસાટ નીંદર પણ આવવા લાગશે. અને આ અમુક બાબતોનું ધ્યાન રાખશો તો નીંદર આવવામાં ક્યારેય દિક્કત નહીં થાય. સુવાના 1 કલાક પહેલા મોબાઈલ અથવા લેપટોપ આપણે સ્ક્રીન જોવાનું ટાળી દઈશું. સુવાનો અને ઉઠવાનો એક નિશ્ચિત સમય ફિક્સ કરી રાખો. સાંજે સુવાના 2 કલાક પહેલા ચા કોફી પીવાનું ટાળી દો. તે આપણા મનને ઉત્તેજિત કરતું હોય છે. આટલી બાબતોનું ધ્યાન રાખવાથી આપણી નીંદર આવવાની જે સાયકલ છે એ કુદરતી રીતે સેટ થઈને ચાલતી હોય છે, એટલે કોઈ દિક્કત થવાનો ચાન્સ રહેતો નથી. જો તમારી જાણ પહેચાનમાં કોઈ એવા વ્યક્તિ છે જેને નીંદર આવવાની ખૂબ દિક્કત છે તો આ વિડીયો એમના સુધી જરૂર પહોંચાડો અને આવી જ હેલ્પફુલ માહિતી મેળવવા માટે ઓમ આયુર્માર્ગના પેજને ફોલો કરો.